સમાચાર વિસ્તારથી। ગાંધીનગર સહિત સમગ્ર રાજ્ય ખાતે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા ગુજરાત ઉર્જા વિકાસ વિભાગના એમડી જયપ્રકાશ શિવહરેએ મીડિયા સાથે વાતચીત કરી હતી। રાજ્યમાં અનેક જગ્યાએ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાની બુમરાન વચ્ચે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર લગાડવા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે। વડોદરામાં પણ સ્માર્ટ મીટરનું 9 લાખ જેટલું બિલ આવતા વિવાદ થયો છે। આ વચ્ચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી જયપ્રકાશ શિવહરેના સ્માર્ટ મીટરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી જયપ્રકાશ શિવહરેએ કહ્યું, સ્માર્ટ મીટર જ્યારે લગાવવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા જીઈબી કોલોનીમાં લગાડીને ટેસ્ટિંગ કર્યું હતું। જે સોસાયટીમાં લગાડવાના હતા તે લોકોને માહિતી આપીને લગાડવાનું શરૂ કરાવવામાં આવ્યું હતું। સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી અને 100% ખાતરી કરીને જ આગળ વધ્યા છીએ। રાજ્યમાં 50,000 મીટર લગાડવામાં આવ્યા, કોઈ વાંધો ન હતો। કેટલાક લોકોની ગેરસમજ થઈ હોય માટે આ રીતના મેસેજ વાયરલ કર્યા છે। અમે આ કેસમાં તપાસ કરાવી પણ તેમાં કોઈ વિસંગતતા જોવા મળી નથી। દરમિયાન તેમણે જણાવ્યું કે સ્માર્ટ મીટરે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। અત્યારે જે રીતે મોબાઈલ સ્માર્ટ થઈ ગયા છે તે રીતે અમે મીટર પણ સ્માર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આ સ્માર્ટ મીટર થકી લોકો પોતાનો વીજળીનો ઉપયોગ નોંધી શકે તેમ છે। કઈ જગ્યાએ વીજળી વધારે વપરાઈ રહી છે તેની પણ તેઓ માહિતી લઈ શકે તેમ છે, પરંતુ કેટલાક લોકો આ બાબત સમજી નહીં રહ્યા તો તેના માટે પણ સરકારે નિર્ણય કર્યો છે કે તે લોકોને નવા મીટરની સાથે સાથે જૂનું મીટર પણ લગાડી આપવામાં આવશે, જેથી કરીને તેમની શંકાનું પણ સમાધાન લાવી શકાય અને લોકો પણ નવા મીટર અને જૂના મીટર વચ્ચેનો તફાવત નોંધી શકે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તે લોકો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે। સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જીઈબીની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું। ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું। જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ। આ જ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી। અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ। રાજ્યમાં આશરે 50,000 મીટર લગાડવામાં આવ્યા, આમાં કોઈ વાંધો ન હતો। કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય, આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા। અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું, કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી। અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયું છે અમે આ પણ કહેવા માંગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું। કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી। અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના આતંકીઓ પકડવા મામલે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આજે એટીએસ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા ખુલાસો કરીને તપાસમાં સામે આવેલ ચોંકાવનારી વિગતોની માહિતી આપવામાં આવી હતી। ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓની તપાસમાં સામે આવ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં આઈએસઆઈએસના સ્લીપર સેલ સક્રિય છે, તેમજ પકડાયેલા આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા। તો ગુજરાત એટીએસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આતંકીઓની તપાસમાં 4 આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે। ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એટીએસ આતંકીઓની સિગ્નલ એપ્લિકેશન અને પ્રોટોન મેઇલની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। ગુજરાત એટીએસ દ્વારા ઓરિજિનલ નંબર મેળવવા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત એટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 4 આતંકીઓમાંથી એક આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો, તો તેની સામે શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ પણ ચાલી રહ્યા છે। આતંકી ફારિસ પર શ્રીલંકામાં ડ્રગ્સના મામલામાં કેસ પણ ચાલી રહ્યા છે। અન્ય એક આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હતો। આતંકીઓ નુસરત અને નાફરાન 38 થી 40 વખત ભારત આવી ચૂક્યા છે।
આતંકી રસદીન આતંકીના સંગઠનમાં જોડાયા બાદ પહેલી વખત આવ્યો છે. જો કે આતંકીઓના નિશાને કોણ છે તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે, તેમજ હથિયારોને લઈને પણ તપાસ ચાલુ રહી છે. આતંકીઓના મોબાઈલ ડેટામાંથી ઘણા ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મોબાઈલ ડેટામાં ચારેયનો શપથ લેતો વિડીયો પણ મળી આવ્યો છે. તો સાથે સાથે આઈપીએલની મેચ અને ક્રિકેટર વિરાટ કોહલીને ધમકીને લઈને કોઈ લેવા દેવા નથી, તે માત્ર અફવા જ છે. નહીં, ટાર્ગેટમાં લેવીને અંધારામાં જેટલા પણ એ જે સોફિસ્ટિકેટેડ ટેરર મોડ્યુલ્સ હોય એની અંદર જનરલી જે મેન હેન્ડલર છે એને આખી પ્લાનિંગની ખબર હોય છે, અને એમાં જે પણ બીજા જે માણસો હોય જે કંઈ એક્ઝિક્યુટ કરવાના હોય કે લોજિસ્ટિક સપોર્ટ આપવાવાળા હોય એને એકબીજાથી કટ ઓફ રાખવામાં આવેલ છે. અને એ જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ પણ યુઝ કરતા હોય છે એમાં ઘણી બધી વખતે બધી માહિતી મળવાની પ્રોબ્લેમ્સ હોય છે, પણ તેમ છતાંય અમે એ બધું ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને અમે જે પણ એની પાછળ હોય એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરીશું. લોકલ જે રોકાવાની વાત છે તો એની પૂછપરછમાં સામે આવી છે કે એ લોકોને બતાવવામાં આવેલો હતો કે કોઈ પણ લો પ્રોફાઇલ નોર્મલ બજેટ હોટલ કોઈ હોય તો એ જગ્યાએ એને જઈને ત્યાં રોકાવાનો છે, અને એ જે લોકેશન જ્યાંથી વેપન પિક કરવાનો છે એ લોકેશનને પહેલા રેકી કરી ચેક કરી સેફ લોકેશન છે એ બાબતમાં એ લોકોએ રિકવરી કર્યા પછી એ આગળનો એના ટાર્ગેટ બતાવવાના. જેટલા પણ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે જેમાં પ્રોટોન મેલ છે, સિગ્નલ છે, એ બધાઓથી અમે જેના હેન્ડલર છે એના રિયલ મોબાઈલ નંબર્સ, એના લોકેશન્સ અને એ લોકોના બીજા કોઈ કોન્ટેક્ટ છે એ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. તો કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે. આવી ગરમીમાં લૂ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાને ગરમીમાં શ્રમિકોની હાલત કફોડી ન બને તે માટે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એક્ટ કન્ડિશન ઓફ સર્વિસ 1996 હેઠળ સૂચના અપાઈ છે કે આગામી એપ્રિલ 2024 તથા જૂન 2024 દરમિયાન બપોરે 1 થી 4 કલાક દરમિયાન વિશ્રામનો સમય આપવા સૂચન કરાયું છે. બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા બાંધકામ શ્રમિકોને પ્રવર્તન નામ ઉનાળાની સિઝનમાં અવારનવાર સહેવી પડતી ગરમીના કારણે લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1 થી 4 કલાક દરમિયાન ખુલ્લી જગ્યાએ જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃત્તિઓ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ વગેરે બાંધકામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રમયોગીને પૂરતો આરામ મળે એ માટેનો સમય ફાળવવા માટે સૂચના આપવામાં આવ્યું છે, તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબનો વિશ્રામનો સમય ગણવાનો રહેશે, તેમજ નિયમ 50(3) મુજબના આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસભર 12 કલાક કરતાં વધે નહીં તેનું ધ્યાન રાખવા આથી સૂચન આપવામાં આવેલ છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય તો તેમની પર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, અને આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકશે. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી, અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે. તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનું નંબર 155372 એટલે કે 155372 છે, તેમાં પણ વિશેષ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઇટ ઉપર 1 થી 4 વાગ્યા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે, તો એના માટે ડિસ્ટ્રિક્ટ કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેને જાણ કરશે, અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે. શ્રમિકો માટે પાણીની વ્યવસ્થા તથા છાંયડાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાનું જોગવાઈ છે નિયમો હેઠળ, અને તે જોગવાઈનું પણ પાલન કરવાનું દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોવાનું રહેશે. તો નોઈડાના રસ્તાઓ પર તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે નોઈડા પોલીસ કમિશનરે એક પ્રશંસનીય પહેલ કરી છે. હકીકતમાં નોઈડા પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે 500 થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને આ કાળઝાળ ગરમીથી બચવા માટે કુલ કીટ આપી છે.
દેશ અને રાજ્યના પાટનગરમાં વધતા તાપમાનથી તમામ વર્ગના લોકો પરેશાન છે. પરિસ્થિતિ એવી છે કે દિવસ દરમિયાન રસ્તાઓ નિર્જન બની રહ્યા છે. આવા સમયે પોલીસ કર્મીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ કે જેઓ કાળઝાળ ગરમીમાં પણ શહેરના ચોક અને ચોકો પર ઊભા રહીને સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. રસ્તાઓ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે પ્રથમ તબક્કામાં 500 ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ગરમીથી બચવા માટે આરોગ્ય સુરક્ષા કીટનું વિતરણ કર્યું હતું. પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓ પ્રત્યે કરેલી આ કામગીરીને શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓએ બિરદાવી છે. પોલીસ કમિશનરના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે જિલ્લામાં વધતા તાપમાન અને ગરમીને ધ્યાનમાં રાખીને HCL ફાઉન્ડેશન અને ટ્રાફિક પોલીસ ગૌતમ બુદ્ધ નગરના સહયોગથી 500 ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ પ્રોટેક્શન કિટ તૈયાર કરવામાં આવી હતી, જેને રજૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર લક્ષ્મીસિંહે આજે ટ્રાફિક કર્મચારીઓને તેનું વિતરણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ કિટમાં ગરમીથી બચવા માટે થર્મોસ્ટીલની પાણીની બોટલ, ચશ્મા, માસ્ક, ઇલેક્ટ્રોલ પાવડર, ગ્લુકોન-ડી વગેરે છે. તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓને પૌષ્ટિક ખોરાક ખાવા, ફરજ બજાવતી વખતે સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવા અને આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાના કિસ્સામાં તાત્કાલિક સંબંધિત अधिकारी જાણ કરવા સૂચના આપવામાં આવી છે. इस समय मौसम बहुत एक्सट्रीम है, बहुत ज़्यादा गर्मी पड़ रही है और ट्रैफिक और 112 का कंपोनेंट ऐसा है जो सारा दिन सड़कों पर खड़ा रहता है. इस वजह से इनको इस सीज़न से लड़ने के लिए HCL के सौजन्य से और नोएडा पुलिस कमिश्नरेट के सौजन्य से पानी की बोतल जिसमें ये ठंडा पानी रख सके, ग्लूकोज और ORS घोल के पैकेट, धूप से बचने के लिए चश्मे और किट में करके दिए जा रहे हैं और मास्क दिया जा रहा है ताकि जो पोल्यूशन इस समय पीक आवर्स में हो रहा है उससे ये अपना बचाव कर सके. किट में करके सभी ट्रैफिक कर्मियों को प्रदान किया जा रहा है. सेकेंड फेज में इसे हम 112 कर्मियों को भी उपलब्ध करा. તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી ગરમીનો પારો વધતા પાલનપુર બાળ ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો માટે એસીની સુવિધા તેમજ બાળકોમાં સેવા ભાવના કેળવાય તે માટે લોકો માટે પાણીના પરબની શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેના પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે. ત્યારે પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા બાળ ચિલ્ડ્રન હોમ કુલ 32 બાળકો રહે છે, જેમાં બાળકોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે ચિલ્ડ્રન હોમની કમિટીના ચેરમેન જયેશભાઈ દવે, કુનાલભાઈ ભટ્ટ સહિતના સભ્યો દ્વારા દાતાઓના સહયોગથી ચિલ્ડ્રન હોમના બાળકોના રૂમમાં એસી ફિટ કરાવી તેમને ગરમીમાં રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ બાળકોમાં સેવા ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી ચિલ્ડ્રન હોમની બહાર ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેનું પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે આ પરબને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં બાળ ચિલ્ડ્રન હોમનો સ્ટાફ તેમજ કમિટીના સભ્યો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતના એકદમ સખત ગરમીવાળા ઉનાળાની અંદર રોડ ઉપર જતા રાહદારીઓને ઠંડક મળી રહે તે હેતુથી ચિલ્ડ્રન હોમ ફોર બોય દ્વારા આજે એક પરબનું સંચાલિત એમનું પરબનું ઉદ્ઘાટન પરબ શરૂ કરવામાં આવી કે જેથી કરીને રાહદારીઓને ભર ઉનાળામાં તડકામાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી આજે અહીં આગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને અંદર જે ચાલતી અમારી બાળ કલ્યાણ સમિતિ છે, સમિતિના અમે સૌ સભ્યોએ દાતાશ્રીઓને વિનંતી કરી તો અમને 3 એસી અહીંયા ચિલ્ડ્રન હોમમાં દાનમાં આપવામાં આવ્યા છે. અને આજે એક પાણીની પરબ એક નવીન અભિગમ સાથે અમે શરૂ કરી છે કે બાળકોની અંદર એક સમાજ સેવાની પ્રેરણા મળે અને અહીંયા જતા જે રાહદારીઓ છે એમને ઠંડુ પાણી મળી રહે પીવાનું, એ હેતુથી અમે આ બાળકોને એક પ્રેરણા મળે એ હેતુથી અમારી જે બાળ કલ્યાણ સમિતિ છે એના સહયોગથી આજે પાણીની પરબ અમે શરૂ કરી છે. ગુજરાતમાં ફરી એકવાર નકલીનો મામલો સામે આવ્યો છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી ઓફિસ ઝડપાઈ છે. બંગલામાં ચાલતી આ નકલી ઓફિસ પર ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડ્યા છે. મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની બનાવટી કચેરી કુલી ફાલી રહી હોવાના આક્ષેપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે.
મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં આ ઓફિસ ધમધમતી હતી, જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળી આવ્યા છે. ધવલસિંહે દાવો કર્યો છે કે આ બનાવટી ઓફિસમાં વિભાગના કેટલાક અધિકારીઓ સામેલ છે. ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીડીઓએ તપાસ હાથ ધરી છે. તેની સાથે અન્ય દસ્તાવેજો સાથેની તિજોરી પણ મળી આવી છે. એક પીઆઈ, એક પીએસઆઈ પણ તપાસમાં જોડાયા છે. બંગલામાંથી કોરા ચોપડા, કોરા બિલો, જુદા જુદા તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કા પણ મળી આવ્યા છે. પત્રકાર પરિષદને સંબોધતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા મને એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે તિરુપતિ બંગલોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલી રહી છે. તેથી હું છેલ્લા 7 થી 8 દિવસથી જોઈ રહ્યો છું. મને જાણ કરવામાં આવી હતી કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી આવી કચેરી ક્યાંક ચાલી રહી છે. મેં કલેક્ટર અને એસપીનું ધ્યાન દોર્યું અને તેઓએ મારી સામે ડીડીઓ તપાસના આદેશ આપ્યા હતા. મને માહિતી મળતા હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી. હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે, પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા, એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી. આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું. મને તો શંકા જ હતી માત્ર. હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું. ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જ હતા બેઠેલા, એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી. અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે. અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે. જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી, એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે. તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં હીટ વેવને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠામાં પણ ગરમીએ માજા મૂકીને 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે. ત્યારે લોકો ગરમીથી દાઝી રહ્યા છે, તો બીજી તરફ આ ગરમીની અસર પશુઓ પર પણ જોવા મળે છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી છે, જેને લઈને લોકોના જનજીવન ઉપર પણ મોટી અસર થઈ છે. લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા એ પશુપાલન ધરાવતો જિલ્લો છે, ત્યારે આ ગરમી પશુઓ પણ સહન કરી શકે તેમ નથી. ત્યારે જે પશુપાલકો છે તે પોતાના પશુઓને ગરમીથી કઈ રીતે બચાવી શકાય તે માટે પણ પ્રયત્નો હાથ ધર્યા છે અને પોતાના ખેતરોમાં બનાવેલા શેડની અંદર રાખવામાં આવેલા પશુઓ માટે ફુવારા, પંખા તેમજ ફોગર પદ્ધતિથી પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરી છે. કાળઝાળ ગરમીએ સૌ કોઈને દજાડી રહી છે, ત્યારે પશુઓ પણ ગરમી સહન કરી શકતા નથી. ત્યારે પશુપાલકો પોતાના પશુઓ માટે પણ અલગ અલગ રીતે પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઊભી કરી અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે. ત્યારે પોતાના પશુઓને સાચવવા માટે પણ તેના માલિકો દ્વારા આ કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક મળી રહે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગરમી કાળઝાળ પડે છે. હાલ ખૂબ ગરમી છે, બહાર નીકળાતું નથી અને આપણે તો ઘરની અંદર રહી શકીએ છીએ, પણ પશુ તો સેફટી આપવી જ પડે છે દૂધ માટે, કે જેટલી સેફટી આપો એટલું દૂધ વધારે આપે છે. એટલે એમના માટે અમે ફોગર અને પંખા લગાવ્યા છે. એનાથી અમને ઘણી રાહત રહેશે, ગાયને પણ રાહત રહેશે અને અમારા ઘરની જેમ એમને સાચવીએ છીએ. કેટલો ખર્ચો થયો? 40 થી 50 હજાર રૂપિયા ખર્ચો થયો છે. પંખા, ફોગર બધું થયું. તો રાજસ્થાનના આકાશમાંથી આગ વરસી રહી છે. ઉનાળાની ગરમી દિન પ્રતિદિન વધુ આકરી બની રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં રાતના સમયે પણ ગરમીથી લોકોને રાહત મળી રહી નથી. ત્યારે પિલાની રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે. નખત્રાણા પહેલા જ જિલ્લામાં ગરમીએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે.
પિલાની 47.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગે આગામી 72 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારાની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ગરમીનું મોજું અને વાવાઝોડું આવી શકે છે. ઓરેન્જ વેધર એલર્ટને ધ્યાનમાં રાખીને મેડિકલ વિભાગે હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ અને બેડ રાખવા સૂચના આપી છે. તબીબી કર્મચારીઓને મુખ્યાલયમાં રહેવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. હોસ્પિટલોને વધારાના પલંગ, કુલર અને એસી અને જીવન રક્ષક દવાઓનો પૂરતો સ્ટોક રાખવા માટે કહેવામાં આવ્યું છે. જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ બજારોની રોનક અદૃશ્ય થઈ રહી છે અને રસ્તાઓ નિર્જન બની રહ્યા છે. લોકો કુલર અને એસી વડે ગરમીથી બચી રહ્યા છે. કોઈ અગત્યનું કામ હોય ત્યારે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. ઘરની બહાર નીકળતી વખતે ટુવાલ અને છત્રીનો ઉપયોગ કરવો. તો પાલનપુર તાલુકાના વાસન ગામ રાત્રિના સમયે એક ઝૂંપડામાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી અને ત્યારબાદ બાટલો ફૂટ્યો હતો, જેના પગલે ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. બનાસકાંઠામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના વાસાન ગામે બુધવારે જસવંતભાઈ દેવી પૂજકના ઘરે પરિવારના સભ્યોએ રસોઈ બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેસની બોટલમાં આગ લાગી હતી, જેના પગલે પરિવારજનો બહાર દોડી ગયા હતા. ત્યારબાદ ગેસની બોટલ ફૂટી હતી, જેથી ઘર વખરી તેમજ ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. જોકે પરિવારના સભ્યો ઘરની બહાર દોડી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગરમીના કારણે ગેસની બોટલ ફૂટી હતી, જોકે કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ નથી.